ડાયમંડ બુર્સને ધમધમતું કરવા રાજ્ય ગૃહમંત્રીની અધ્યક્ષતામાં મહત્વની મીટિંગ યોજાઈ. સુરતના ડાયમંડ બુર્સને ફરી જીવંત બનાવવા માટે મહત્વપૂર્ણ પગલાં ભરવામાં આવ્યા છે. રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં સુરતમાં મહત્વની મીટિંગ યોજાઈ, જેમાં ખાસ કરીને મૈદરપુરા વિસ્તારમાં આવેલી જૈન કોમ્યુનિટીના વેપારીઓની હાજરી નોંધાઈ. મહત્વની બાબત એ રહી કે મૈદરપુરાના તમામ વેપારીઓ આગામી 21 જાન્યુઆરી 2026 સુધીમાં સુરત ડાયમંડ બુર્સમાં શિફ્ટ થવાના નિર્ણય સાથે સંમત થયા. આ વેપારીઓ એકસાથે ફર્નિચર અને ઓફિસ કાર્ય શરૂ કરશે, તેવી બંધ પડેલા ડાયમંડ બુર્સમાં નવા ઉર્જા અને વ્યવસાયની સક્રિયતા આવી શકે. અત્યાર સુધીમાં ઉદ્ઘાટન પછીના 19 મહિનામાં માત્ર 100 જેટલી ઓફિસો કાર્યરત થઈ છે. હીરા ઉદ્યોગમાં ચાલી રહેલી મંદી અને અન્ય પડકારો વચ્ચે ડાયમંડ બુર્સ કમિટીની સતત કોશિશ છતાં વેપારીઓ તરફથી પૂરતો પ્રતિસાદ મળતો નહોતો. આ અંગે હવે આગામી મંગળવારે જૈન અને સૌરાષ્ટ્રીય વેપારીઓની સંયુક્ત મીટિંગ પણ યોજાશે, જેમાં વધુ મોટું પગલું લેવામાં આવી શકે છે. કેમેરામેન સેનલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રવાહ ન્યૂઝ. નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રવાહ ન્યૂઝ ચેનલને. બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે.